એક વિચાર હતો, એ વિચારને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું. એના માટે એક વખત તમારા સૌ માટે આપણે તાળીઓથી વધાવીએ. સાથીઓ, આજે અહીંયા મોટી સંખ્યામાં અંજારના જે નગરજનો ઉપસ્થિત છે એ જ દર્શાવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર અને કેટલી મોટી છે. એટલે આ સમસ્યાનું નિરાકરણ આપણે લઈ આવવું જ પડે. સાથીઓ, ભારતીય બંધારણે આપણને અનેક હકો આપ્યા છે. એ હક પૈકીનો એક હક એટલે ભારતીય નાગરિકોને સુરક્ષિત અને રક્ષિત રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતીય નાગરિકોની સુરક્ષા કરવાની જવાબદારી ભી તંત્રની બને છે અને ભારતીય નાગરિકોને રક્ષિત કરવાની જવાબદારી ભી સરકારની અને તંત્રની બને છે. સાથીઓ, આજે આપણે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. મેં પહેલા ભી ત્યાં કીધું હતું એમ, આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા. સાથીઓ, આજે આપણે અહીંયા આવ્યા છે પરિણામ લેવા માટે. જે ભારતીય બંધારણે આપણને હક આપ્યો છે સુરક્ષિત અને રક્ષિત રહેવાનો, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તબક્કે એ હક આપણો ખંડિત થયો છે. આ ખંડિત થતા હકના સુરક્ષા હેતુ સરકાર શ્રી દ્વારા જુદા જુદા વહીવટી તંત્રને અપોઇન્ટ કરવામાં આવતા હોય છે. આજે આપણે જે સ્થાન ઉપર આવ્યા છીએ એ નામદાર ડેપ્યુટી કલેક્ટર શ્રીનું સ્થાન છે. સાથીઓ, ભારતીય બંધારણે આપણને સુરક્ષિત અને રક્ષિત રાખવા માટે ડેપ્યુટી કલેક્ટર શ્રીને અપોઇન્ટ કર્યા છે. ત્યારે એની પર નૈતિક ફરજમાં આવે છે સાથીઓ કે આપણી વેદનાને, કારણ કે લોકસેવક છે, એ કોઈ ગવર્નમેન્ટ સર્વન્ટ નથી, એ લોકસેવક છે અને લોકસેવકની ફરજમાં આવે છે કે પ્રજાના જે દુખડા છે એ દુખડાને એ સાંભળે અને પ્રજાના જે દુખડા છે એ દુખડાનું સોલ્યુશન લઈ આવે. સાથીઓ, જેમ કીધું, એ સિસ્ટમમાં ક્યાંય નથી કે લોકસેવક આપણા દુખડા સાંભળવા માટે આવે નહીં. હું ખૂબ જ વિનમ્રતાથી અને ખૂબ જ સન્માનપૂર્વક ડેપ્યુટી કલેક્ટર શ્રીને વિનંતી કરીશ કે અમે કોઈ 5-10 વ્યક્તિઓ અંદર જઈને રજૂઆત કરવાના નથી. કારણ કે એ લોકસેવક છે એટલે એ બહારે આવે અને આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા. આજે આપણે રજૂઆત કરવા નથી આવ્યા, આજે આપણે પરિણામ મેળવવા માટે આવ્યા છીએ. મારો એક અનુભવ કહું સાથીઓ, કોલેજ ટાઈમનો. તમારામાંથી ઘણાએ ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ જોયું હશે. સાથીઓ, આ વાત 2008ની છે. જેમ આજે નોટિફિકેશનમાં કેટલીક વિસંગતતાઓ છે, એમ એ સમય દરમિયાન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના એક નોટિફિકેશનમાં વિસંગતતા હતી, જેને કારણે દર વર્ષે એન્જિનિયરિંગના 2300 થી 2400 વિદ્યાર્થીઓએ કે જ્યાં સુધી ત્યાં વીસી હોય છે, વાઇસ ચાન્સેલર હોય છે, જ્યાં સુધી વાઇસ ચાન્સેલર આનો નિરાકરણ ના આપે, આનું પરિણામલક્ષી જાહેરાત ના કરીએ, ત્યાં સુધી અમે યુનિવર્સિટી છોડવાના નથી. સવારના 11 વાગે ગયા હતા, 3 વાગ્યા, 4 વાગ્યા, રાતના 9 વાગ્યા. એને એમ કે આ વિદ્યાર્થીઓ થાકી હારી અને હાલ્યા જશે. 11 વાગ્યા એટલે વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ હવે ગાદલા લઈ આવો હોસ્ટેલમાં રહેતા, અને એ ગાદલા ત્યાં ખડકાવા મંડા. સાથીઓ, ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રે 2 વાગે
એકેડેમિક કાઉન્સિલની મીટિંગ બોલાવવામાં આવી અને રાત્રે 3 વાગે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો. આજે આપણે ન્યાય મેળવવા આવ્યા છીએ. આજે ભલે ભૂખ્યું રહેવું પડે, ભૂખ્યા રહેવા તો નહીં જ દઈએ, પણ ભૂખ્યું રહેવું પડે, તરસ્યું રહેવું પડે, પોતપોતાના ધંધા રોજગારમાંથી એક દિવસ ભલે આપણે ખોટી કરવી પડે, પણ જ્યાં સુધી આજે આપણને આપણો ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આ સ્થળ છોડવાનું થતું કોઈ પણ સંજોગોમાં. મેં પહેલા કીધું તું, અમે રજૂઆત નહીં, અમે માંગણી કરવા આવ્યા છીએ. સુરક્ષિત અને રક્ષિત રહેવાનો અમારો બંધારણીય હક છે. અમને ભારતીય બંધારણે હક આપ્યો છે કે તંત્ર આપણા જાન અને માલની રક્ષા કરે. જેમ આપણે આપણા હકો જાણીએ છીએ એમ બંધારણમાં આપણી કેટલીક ફરજો પણ છે સાથીઓ. એ બંધારણીય ફરજોને પર અમે નહીં ચૂકીએ. એટલે તંત્રને પર વિનંતી છે કે આજે જે કાંઈ પર આંદોલન થશે એ બંધારણીય હક અને બંધારણીય ફરજો અનુકૂળ હશે. અમે અમારી ફરજો નહીં ચૂકીએ, તમે તમારો હક ના ચૂકતા. ફરજો નિભાવવાની ફરજ અમારી છે, અમારા હકનું રક્ષણ કરવાની ફરજ તમારી છે. આ વાતમાં સૌ સહમત? કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી આપણને પરિણામ ન મળે, રાત્રે 12 વાગે 2 વાગે નહીં જ થવા દે, મને ખબર છે. કારણ કે આક્રોશની અને જનતા આજે જાગૃત થઈ ગઈ છે. અને બંધારણીય હકો વિશે સાથીઓ તમે જાગૃત થાવ ને તો તમે કરોડરજ્જુ ટટ્ટાર રાખીને આમ વાત કરી શકો. કરોડરજ્જુ તમારી ટટ્ટાર હોય અને એ ટટ્ટાર કરોડરજ્જુ પૂર્વક જ આજે આપણે માંગણીની અને આપણા પરિણામ ના મળે એ કરોડરજ્જુ ટટ્ટાર રાખીને જ આપણે આપણો હક મેળવીને જ અહીંયાથી જઈશું. આમાં બધાની સહમતિ? સહમતિ? બે હાથ ઊંચા કરીને કયો. કોઈ પણ વ્યક્તિ આજે અહીંયાથી જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી અહીંયાથી જવાનું થતું નથી. આપણે 20 વર્ષથી ખોખલા આશ્વાસનો મળે છે. જો આજે નહીં જાગીએ ને તો આપણી આવનારી પેઢી કહે કે હું મોટા ઉપાડે નીકળી પડાતા કહે ને. હે બરાબર. ઈ આવનારી પેઢીને આપણે તાકાતથી કહી શકીએ કે જે દિવસે અમારા હક ઉપર કોઈએ તડાપ મારવાની કોશિશ કરી હતી ને ત્યારે તારો આ બાપ, તારી આ માં, તારો આ ભાઈ, તારો આ બેન, તારો આ દાદો, તારો આ દાદી પૂરી તાકાતથી લડાતા. પૂરી તાકાતથી લડાતા. આજે તમે જાગૃત થયા હો તો હવે આ જાગૃતિને આપણે જાળવીએ, આ જાગૃતિને યુટિલાઇઝ કરીએ. અહીંયા સસ્તી પ્રસિદ્ધિ માટે ફોટા પડાવવા અને ભાગી જવું એ સ્વભાવ નથી સાથીઓ. મેં પેલા કીધું હતું ને, જીવનમાં મારી માં ખોડલ કોઈ કાર્ય કરવા માટે જ્યારે પ્રેરણા આપે છે ને તો એ કાર્ય પૂરો કરવાનો સંતોષ અમે મેળવીએ છીએ. અમે એ સંતોષ મેળવવા વાળા છીએ. અમે સસ્તી પ્રસિદ્ધિ માટે ફોટા પડાવીને હાલ્યા જવા વાળા અને આપણે પણ આપણે અહીંયા ન્યાય મેળવવા માટે આવ્યા છીએ. તો આપણે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને લોકસેવક પોતે આવી અને લોકોની વેદનાને સાંભળશે, હું આમાં જઈને કુંડળીમાં ગોળ ભાંગી આવતો નહીં થાય. સાંભળો નહીં, તમને એ અવેર કરવા માટે કહું છું. જ્યારે પણ ક્યાંય એવું પ્રોવિઝન નથી કે 5-10 પ્રતિનિધિઓ જઈ અને એને રજૂઆત કરે. નહીં, લોકસેવકને લોકોની વાચાને એની વેદનાને સાંભળવા માટે લોકોની સમક્ષ આવવું પડતું હોય છે. પણ મેં તમને જેમ કીધું ને કે આજે આપણે બંધારણીય હકો વિશે આપણે જાગૃતિ નથી ને એટલે આપણે સેવક કલ્ચરમાંથી ઉઠી અને સાહેબ કલ્ચરમાં પ્રવેશી ગયા છે. અને જ્યારે સાહેબ કલ્ચરમાં પ્રવેશીએ છીએ ને ત્યારે સાહેબની હંમેશા માનસિકતા હોય છે કે નોકરો પેદા થાય. શું પેદા થાય? બરાબર. પણ બંધારણીય હકો વિશે જો આપણે જાગૃત હોઈએ તો કરોડરજ્જુ ટટ્ટાર રાખી અને આપણે આપણા હકોની માંગણી કરી શકીએ. હકોની સાથે ફરજો પણ છે. આપણે એવું કોઈ કાર્ય નહીં કરીએ કે જેને કારણે બંધારણીય વિસંગતતા ઊભી થાય. હું તંત્રને વિનંતી કરીશ
અમે આજે માંગણી કરવા આવ્યા છીએ, આવેદન પત્ર આપવા આવ્યા નથી. અમને પરિણામ જોઈએ છે. એટલે મહેરબાની કરી અને ડેપ્યુટી કલેક્ટર શ્રીને જો અમારો અવાજ પહોંચતો હોય તો ખૂબ જ સન્માનપૂર્વક સાહેબ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આવો અને જે તમારી નૈતિક ફરજના ભાગરૂપે આ લોકસેવક તરીકે તમારે લોકોની વેદનાને સાંભળવાનો જે તમારો ફરજ છે એ ફરજના ભાગરૂપે તમે બંધારણીય ફરજ અદા કરો. બસ અમારે માત્ર તમને આટલું જ કહેવાનું છે. થેન્ક યુ.